નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ગણિત પાંચમો ચેપ્ટર સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 4 નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ શોધો. એટલે કે 4 પદ આપેલા છે અને જો સમાંતર શ્રેણી હોય તો ત્યાર પછીના 3 પદ શોધવાના છે. પહેલું 2 4 8 16. અહીંયા આપણે સામાન્ય તફાવત d શોધીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું, બીજું પદ a2 a1 પહેલું પદ, બીજું પદ 4 ઓછા પહેલું પદ 2, 4 માંથી 2 જાય તો 2. એ જ રીતે a3 a2 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, ત્રીજું પદ 8 માઈનસ બીજું પદ 4, 8 માંથી 4 જાય તો 4. a4 a3 a4 ચોથું પદ 16 માઈનસ ત્રીજું પદ 8, 16 માંથી 8 જાય તો 8. અહીં આપણે જોઈ શકીએ છીએ સામાન્ય તફાવત d સરખો નથી, એટલે કે a2 a1 is not equal to a3 a2, અથવા એવું પણ લખી શકાય કે a3 a2 is not equal to a4 a3. અહીંયા તફાવત સમાન નથી માટે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે ત્રીજો દાખલો -1.2 -3.2 -5.2 -7.2 સમાંતર શ્રેણી છે કે નહીં તે જોઈએ. તો સૌપ્રથમ a2 a1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, a2 -3.2 માઈનસ કાઉન્સમાં ફરી માઈનસ આવશે -1.2 બરાબર -3.2, અહીંયા માઈનસ માઈનસ પ્લસ એટલે કે ઓછા ઓછા વત્તા 1.2 એટલે કે -3.2 માંથી 1.2 જશે તો -2, 3 માંથી 1 જાય તો 2 અને 2 માંથી 2 જાય. એ જ રીતે a3 a2 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, ત્રીજું પદ -5.2 માઈનસ બીજું પદ -3.2 -5.2 અહીંયા ઓછા ઓછા વત્તા 3.2 -5.2 માંથી 3.2 જશે તો -2. a4 a3 a4 ચોથું પદ -7.2 માઈનસ ત્રીજું પદ -5.2 બરાબર -7.2 માઈનસ માઈનસ પ્લસ ઓછા ઓછા વત્તા 5.2 બરાબર -7.2 માંથી 5.2 જશે, 7 માંથી 5 જાય તો 2. મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ જવાબ આવશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય તફાવત સમાન છે. સામાન્ય તફાવત સમાન છે, દરેક પદનો સામાન્ય તફાવત સમાન છે માટે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો આ શ્રેણીના પછીના 3 પદ શોધો, એટલે કે 4 પદ આપેલા છે, પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ શોધવાનું છે. પાંચમું પદ
જેને આપણે F5 કહીશું. F5 ઇઝ ઇક્વલ ટુ A4 પ્લસ D. A4 એટલે કે ચોથું પદ માઇનસ 7.2 પ્લસ D સામાન્ય તફાવત D માઇનસ 2 છે. તો તે ઉમેરીશું એટલે કે -7 ને -2 -9.2. એ જ રીતે છઠ્ઠું પદ A6 ઇઝ ઇક્વલ ટુ A5 પ્લસ D. A5 -9.2 પ્લસ તફાવત -2. 9 ને 2 11 બંને ઋણ સંખ્યાઓ છે માટે સરવાળો થશે -11.2. એ જ રીતે સાતમું પદ A7 ઇઝ ઇક્વલ ટુ A6 એટલે કે છઠ્ઠા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ. છઠ્ઠું પદ -11.2 પ્લસ સામાન્ય તફાવત D બરાબર -2. બંને ઋણ સંખ્યાઓ છે સરવાળો થશે -13.2. હવે પાંચમો દાખલો 3 વત્તા વર્ગમૂળમાં 2 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. અહીં આપણે પહેલા સામાન્ય તફાવત શોધીએ. A2 માઇનસ A1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. A2 એટલે કે બીજું પદ 3 વત્તા વર્ગમૂળમાં 2 માઇનસ A1 પહેલું પદ 3. અહીંયા 3 બાદ થઈ જશે બરાબર વર્ગમૂળમાં 2. એ જ રીતે A3 માઇનસ A2 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ત્રીજું પદ માઇનસ ત્રીજું પદ 3 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 અને કૌંસમાંથી બહાર કાઢીએ તો 3 માઇનસ થઈ જશે. વર્ગમૂળમાં 2 પણ માઇનસ થઈ જશે બરાબર 3 માંથી 3 જાય. 2 વર્ગમૂળમાં 2 માંથી 1 વર્ગમૂળમાં 2 જશે એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 2. એ જ રીતે A4 માઇનસ A3 ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ. ચોથું પદ 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 માઇનસ ત્રીજું પદ 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 બરાબર 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 અને કૌંસમાંથી બહાર કાઢીએ. કૌંસમાંથી બહાર કાઢીએ તો પદોની નિશાની બદલાઈ જાય. અહીંયા પ્લસ છે તે માઇનસ થઈ જશે. આ પણ પ્લસ છે તો માઇનસ થઈ જશે બરાબર. અહીંયા 3 માંથી 3 જશે. 3√2 એમાંથી 2√2 જશે એટલે કે 3 માંથી 2 જાય તો 1 વર્ગમૂળમાં 2. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય તફાવત D સમાન રહે છે. વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એટલે કે સામાન્ય તફાવત સમાન રહે છે. માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો પછીના 3 પદ શોધવાના છે એટલે 4 પદ આપેલા છે. પાંચમું પદ A5 બરાબર A4 પ્લસ D ચોથા પદમાં તફાવત ઉમેરીએ. ચોથું પદ 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 વત્તા તફાવત વર્ગમૂળમાં 2 ઉમેરીએ તો આપણને જવાબ મળશે 3 વત્તા 4 વર્ગમૂળમાં 2. છઠ્ઠું પદ A6 ઇઝ ઇક્વલ ટુ A5 પ્લસ D. A5 એટલે કે પાંચમું પદ
3 વત્તા 4 વર્ગમૂળમાં 2 વત્તા સામાન્ય તફાવત d વર્ગમૂળમાં 2 બરાબર 3 વત્તા 4 ને 1 5 વર્ગમૂળમાં 2. એ જ રીતે સાતમું પદ a7 is equal to a6 plus d. a6 છઠ્ઠું પદ 3 વત્તા 5 વર્ગમૂળમાં 2 એમાં સામાન્ય તફાવત ઉમેરીએ વર્ગમૂળમાં 2 બરાબર 3 વત્તા 5 ને 1 6 વર્ગમૂળમાં 2. હવે 11મું a સ્ક્વેર એની 3 ઘાત એની 4 ઘાત. સૌપ્રથમ આપણે તફાવત શોધીએ a2 a1. a2 એટલે બીજું પદ a નો વર્ગ માઈનસ a1 પહેલું પદ a સામાન્ય કાઢીશું એના વર્ગમાંથી રહેશે a સામાન્ય નીકળી ગયો -1. a3 a2 a3 ત્રીજું પદ a નો ઘન માઈનસ a2 બીજું પદ a નો વર્ગ. બંનેમાંથી a નો વર્ગ સામાન્ય નીકળશે કૌંસમાં a ના ઘનમાંથી રહેશે a નો વર્ગ નીકળી ગયો -1. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તફાવત સરખા નથી એટલે કે a2 a1 is not equal to a3 a2 એટલે કે તફાવત સમાન નથી. આથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. 13મું √3 √6 √9 √12 અનંત સુધી. અહીંયા a2 a1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ વર્ગમૂળમાં 6 માઈનસ વર્ગમૂળમાં 3 બરાબર અહીંયા 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 3 કોમન નીકળશે કૌંસમાં 3 દુ 6 એટલે કે વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળ 3 નીકળી ગયા 1. a3 a2 ત્રીજું પદ વર્ગમૂળમાં 9 માઈનસ બીજું પદ વર્ગમૂળમાં 6. બંનેમાંથી વર્ગમૂળમાં 3 કોમન નીકળશે 3 દુ 6 3 તારી 9 એટલે કૌંસમાં રહેશે 3 તારી 9 એટલે કે વર્ગમૂળમાં 3 માઈનસ 3 દુ 6 વર્ગમૂળમાં 2. અહીં આપણે જોઈ શકીએ છીએ કૌંસમાં જે જવાબ છે તે અલગ છે એટલે કે a2 a1 is not equal to a3 a2 એટલે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. આભાર.